અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘૂસણખોરોને ઝડપી પાડ્યા ત્યારે ગઈકાલે રાત્રે કોમ્બિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। આ તમામ ઘૂસણખોરોને ફૂટબોલ ગ્રાઉન્ડમાં ભેગા કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના આ દ્રશ્યો અમદાવાદના ફૂટબોલ ગ્રાઉન્ડમાં આ તમામ ઘૂસણખોરોને એકત્ર કરવામાં આવ્યા છે। તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। તેમને આતંકી હુમલા બાદ અમદાવાદ પોલીસ પણ હાલ એક્શનમાં આવી ચૂકી છે। મહત્વનું છે કે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી આ લોકો દ્વારા કરવામાં આવી છે ત્યારે આ તમામ ઘૂસણખોરોને ફૂટબોલ ગ્રાઉન્ડમાં અત્યારે હાલ ભેગા કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા એક્શન લેવામાં આવશે। 2024માં 2 એફઆઈઆર નોંધાવવામાં આવી હતી ત્યારે મહત્વનું છે કે જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે વહેલી સવારે જ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ લોકોને એકત્ર કરવામાં આવ્યા છે। હાલ અમદાવાદના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આ ઘૂસણખોરોને એકત્ર કરાયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, જણાવશો ખાસ કરીને જે પ્રમાણે જે આ હુમલો થયો એના પડઘા દરેક શહેરમાં પડી રહ્યા છે, ઘૂસણખોરો જે ગેરકાયદેસર રીતે ઘૂસતા હોય છે, શું કાર્યવાહી કરાશે તેમની સામે? જે રીતે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના જે ઘેરા પ્રત્યાઘાત અને જે તપાસનો ધમધમાટ છે, જે તમામ જે ચકાસણી છે તે હવે ઠેર ઠેર કરવામાં આવી રહી છે। અમદાવાદમાં પણ જે રીતે પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે જે કોમ્બિંગ કરવામાં આવ્યું અને એક નહીં બે નહીં પરંતુ 457 ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે ઈસનપુરની આસપાસના ઈસનપુર મણિનગર અને જે ચંડોરા તળાવની આસપાસમાં કોમ્બિંગ કરવામાં આવ્યું। 457 ઘૂસણખોરો છે કે જેને હાલ પકડી પાડવામાં આવ્યા છે અને હવે પોલીસ દ્વારા તમામની તપાસ કરવામાં આવશે। તમામને અત્યારે હાલ અહીંયા જે મણિનગરના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે એકત્રિત કરવામાં આવ્યા છે અને હવે આ તમામ ઘૂસણખોરોની સામે કાર્યવાહી છે તે થવાની છે। ગેરકાયદેસર જે ઇમિગ્રન્ટ્સ અને ગેરકાયદેસર આ જે લોકો અહીંયા આવી ગયા છે તેની એક પ્રકારે સર્જિકલ સ્ટ્રાઇક કહી શકાય કે તમામને એક સાથે અત્યારે પકડવામાં આવ્યા છે અને અત્યારે તમામને હવે પોલીસ જે છે ડિટેઇન કરશે, અહીંયાથી લઈ જશે અને ત્યારબાદ તમામની જે તપાસ કરવામાં આવશે, એ ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવશે। તેઓ બાંગ્લાદેશથી આવેલા છે કે અન્ય દેશથી બાંગ્લાદેશ આવીને ત્યારબાદ જે ભારતમાં ઘૂસણખોરી કરી છે, તમામ બાબતને લઈને ખૂબ જ કડકમાં કડક તપાસ છે તે કરવામાં આવશે। લોકો અહીંયા અમદાવાદમાં ક્યાં જે રહેતા હતા ત્યાંથી તેમની કામગીરી શું હતી, શું કરતા હતા, તમામ બાબતને લઈને પણ વધુ તપાસ છે તે કરવાની છે અને સાથે જ ડિપોર્ટેશનની પણ પ્રોસેસ કરવામાં આવશે। 457 ઘૂસણખોરો આજે જોઈ શકાય છે કે પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે અત્યારે હાલ તમામને ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે અહીંયા એકત્રિત કરવામાં આવ્યા છે। અહીંયા જે તમામને એકઠા કરવામાં આવ્યા છે અને હવે અહીંયાથી તમામને જે પ્રોસિજર જે છે તે કરવામાં આવશે। તમામની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈડબ્લ્યુ જે ઈઓડબ્લ્યુ છે, સાથે જ ઝોન 6 તથા હેડક્વાર્ટરની અલગ અલગ જે તમામ ટીમો હતી, આ તમામ ટીમો દ્વારા જે ગઈકાલે જે મોડી રાત્રે કોમ્બિંગ કરવામાં આવ્યું અને આ કોમ્બિંગની પ્રોસિજરમાં પણ એ તમામને અહીંયા જે તમામને લઈને આવવામાં આવ્યા છે ને હવે અહીંયાથી તેમને જે લઈ જવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમની તમામ વિગતો છે, તમામ તપાસ છે તે કરવામાં આવશે કે આ તમામ લોકો અહીંયા ક્યારે આવ્યા હતા, કેટલા સમયથી અહીંયા રહેતા હતા અને તે અહીંયા શું કામ કરતા હતા। 2024માં 2 એફઆઈઆર પણ આ અંગે નોંધવામાં આવી હતી અને જે વધુ પૂછપરછ પણ હાલ ચાલી રહી છે। જે 2024માં જે એફઆઈઆર થઈ હતી તેમાં 157 લોકોને પકડવામાં આવ્યા હતા અને તેમને ડિપોર્ટેશનની પણ જે કામગીરી કરવામાં આવી ત્યારે તમામની જે ડિટેલ્સ છે હોમ મિનિસ્ટ્રીને આપવામાં આવશે। જે આ કોઈ પ્રપોઝલ છે ત્યાં મૂકવામાં આવશે અને આ તમામને જે તેમની ડિપોર્ટેશનની પ્રોસેસ છે તે હવે શરૂ કરવામાં આવશે, પરંતુ તે પહેલાં તમામ તપાસ થશે કે આ લોકો અહીંયા કેટલા સમયથી છે, પરિવાર સાથે આવેલા છે, કારણ કે અત્યારે જે કરવામાં આવ્યું માત્ર પુરુષોને જ પકડવામાં આવ્યા છે। હજુ પણ ફરી એક વખત તપાસ થશે, મહિલાઓ છે, બાળકો છે, કોણ કોણ છે, તમામની તપાસ થશે અને સૌથી મહત્ત્વની બાબત કે અહીંયા તેમની તપાસ એ પણ થશે કે અહીંયા તેઓ શું કરતા હતા અને તેઓ બાંગ્લાદેશથી અહીંયા આવેલા છે કે અન્ય દેશથી બાંગ્લાદેશ પહોંચીને ત્યારબાદ અહીંયા આવ્યા છે। તમામ બાબતોને લઈને ઝીણવટભરી હવે તપાસ પણ કરવામાં આવશે। ઝંખના જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ। તો કાશ્મીર હુમલા બાદ
અનેક શહેરોમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. રાજ્ય પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ પોલીસે પણ ગેરકાયદેસર અનેક ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તે લોકોને ઝડપી પાડવામાં આવ્યા, ત્યારે ઘૂસણખોરો લગભગ 400 જેટલા ઘૂસણખોરોને પોલીસે ઝડપી પાડ્યા છે. 457 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે કોમ્બિંગ કરવામાં આવ્યું અને કોમ્બિંગ કરીને કડક તપાસ હાથ ધરવામાં આવી છે. આ તમામ ઘૂસણખોરોને હાલ અમદાવાદના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરવામાં આવ્યા છે. તેમને હવે ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.